જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 220. એ માનવ દ્રષ્ટાંતો આપેલ સત્સંગમાં મનના આનંદનો છે. જ્યારે સત્સંગ સાંભળતા જીવને એવું લાગે કે મને લાગુ પડે છે, આ સત્સંગ આત્મકલ્યાણ માટેનો. બાકી મનને મોજ આવે તે સત્સંગમાં આત્મકલ્યાણ લાગે નહીં. પરમાત્માના જ્ઞાનીઓ ટૂંકા શબ્દોમાં કહે છે કે જૂઠી દુનિયાનો જૂઠો ખેલ. આ ત્રિલોકીએ ખેલ જ એવો રચ્યો છે કે જીવ સત્યથી વેગળો જ રહેવા માંગે છે. તમારે વેગળું ન પડ્યું હોય તો બીજો જીવ ઉશ્કેરે. બાકી ગમે તેમ કરીને સાચો રસ્તો માયાની પ્રકૃતિ ભૂલવાડે, પણ ભૂલેલ મનને પાછું વાળવું અશક્ય નથી. પણ ત્યાં માન ઘવાય. એટલે આના બધા રસ્તા પરમાત્માના જ્ઞાનીઓ ભજનવાણીમાં બતાવતા હોય છે કે માન રે મેલીને આવો મેદાનમાં. બાકી હે માનવ, આ જગતના વ્યવહાર મિથ્યા છે. જે વ્યવહાર કર્મ બંધનના છે. બાકી દેહ છૂટીએ કોઈ કોઈનું નથી. એકલા આવ્યા ને એકલા જ જવાનું છે. વળી પાછું જન્મવાનું, પાપ કે પુણ્ય ભોગવવાના. એટલે પરમાત્માના જ્ઞાનીઓ કહે છે, પહેલા પ્રારબ્ધ બન્યા, પછી બન્યા શરીર. આમાં કોઈનું ચાલે તેમ નથી. હોની વો હોકર રહેગી. અને હોની કો અનહોની કરવા માટે સેવો સદગુરુ સંતને. આવું પરમાત્માના જ્ઞાનીઓ કહેતા હોય છે. મનન કરો, રામ ભરોસે. તો જુઓ, અમારા સદગુરુ પ્રવીણરામ એમની વાણીમાં સમજાવે છે કે હું તમને જે વાત કરું તે બહુ કઠિન વિરહની વાત છે. જ્યારે સત્ય જ્ઞાની પરમાત્માનું જ્ઞાન બતાવે છે, ત્યારે સદગુરુ સાથે એટલો ગાઢ આત્મભાવ બંધાઈ જાય છે ને કે સદગુરુના વિરહથી શિષ્ય રહી શકતો નથી. કેમ કે એક ભાવ થઈ જાય છે, એટલે આત્મભાવ. પછી એવા ગુરુજીના શિષ્ય સદા સદગુરુ શરણે રહે છે અને સદગુરુના જ્ઞાન સત્ય જ છે એમ સમજાતા જ સૌથી પહેલા સદગુરુના શરણે શીશ કાપીને ધરી દે છે. એટલે કહેવાનું તે થાય છે કે સદગુરુ જેમ કહે એ જ સત્ય માનીશ, બીજું બધું જૂઠું. એટલે સદગુરુ માટે ગમે તે કરવા તત્પર રહીશ. તો સત્ય જ્ઞાની સદગુરુના શબ્દના બાણ એવા ઓચિંતા લાગ્યા ને કે જ્ઞાન વિરહની ઝાટ લાગી. એટલે જ્ઞાન સાંભળવા ઉત્સુક બન્યા. તો સદગુરુના જ્ઞાન સાંભળતા ત્રિગુણ તત્વના તાગ તૂટી ગયા, ભ્રમ ફૂટ્યા અને કર્મ કાપ્યા. જેથી અંદર દેહના અભિમાન મટ્યા. 5-25 ને દાટ્યા. એટલે સદગુરુ કૃપાથી વિસરાઈ ગયા. સદગુરુ શબ્દની ચાવી સહેજે લાગી, જેથી મારા ત્રિપુટીના તાળા ખુલી ગયા. એમ શિષ્ય કહે છે. તો એ માર્ગ એવા અવઘટ ઘાટ છે જે સદગુરુના વિરહથી એ ઝીણા રાહ પણ નિરાતના અને ધીરજના લાગે છે. તો ત્યાં પહોંચી જવાય છે. તો ત્યાં કોઈ ઘર વિના માગી, પગ વિના ચાલ્યા, જેથી સુરતાને ચાલવાની વાત છે. જેથી અગમ ઘરે પહોંચી ગયા. તે ઘર બજાર વિના અગમ ઘર પ્રભુના ઘર છે. જ્યાં પૂર્ણ પુરુષોત્તમનો ખેલ અમે જોયો કે ત્યાં પાણી, પવન, અગ્નિ, આકાશ કે જળ કશું જ નથી. ત્યાં પિંડ કે વિરાટ પુરુષ પણ નથી. એવા અનંત સૂરજના અજવાળા છે. એવા નિર્ભય નગર સુખકારી છે. તો એવા અગમ દેશ અવઘટ ઘાટ છે. ત્યાં અમારા સદગુરુ પ્રવીણરામ પરમહંસ પહોંચ્યા. જય સદગુરુદેવ. આ તો બહુ છે કઠિન વિરહોની વાત. ગુરુના વાલા ચાલિયા સાચા, પ્રથમ દીધા શેર કાપિયા. તો બહુ છે કઠિન વિરહોની વાત. એવા બાણયો ચિંતા લાગ્યા, જ્ઞાન વિરહની જાટ. ત્રિગુણી તાગ તત્વ તૂટ્યા, ફૂટ્યા બ્રહ્મ
કાપ્યા તો બહુ છે કઠિન વિરહની વાત. દેહ અભિમાન અંદર મટ્યા 5-25 દાયટા. શબ્દની ચાવી છે જે લાગી ખુલી ગયા ત્રિકુટી તાળાયા તો બહુ છે કઠિન વિરહની વાત. અવઘટ કાટ વિરહની ચીણી વાટ નિરાતની. ઘર વિના માગી પગ વિના ચાલ્યા પહોંચ્યા યગમની આટયા તો બહુ છે કઠિન વિરહની વાત. ઘર બજાર વિના યગમ ઘર પ્રભુના પરમ પુરુષનો ખેલ. પાણી પાવક પવન નભ નહીં ત્યાં નહીં પિંડ વિરાટ. યા તો બહુ છે કઠિન વિરહની વાત. અનંત ભાનુ પ્રકાશ અંજવાડા નિર્ભય નગર સુખકારી. પ્રવીણ રામ પનમ હંસ પહોંચ્યા અગમ દેશયો ઘાટયા તો બહુ છે કઠિન વિરહની વાત. તો સદગુરુના વિરહથી શિષ્ય કહે છે કે હે સદગુરુ પ્રભુ, મારી વિરહની લાજ હરદિન રાખો, જેથી મારા કોઈ સામર્થ ન લાગે, એટલે મારા વિરહના તાપ લજાય નહીં. તે માટે હે મારા યુગ યુગના સદગુરુ સાધુ, તમે મને મળવાનું હવે વિચારો અને તમારો ભેટો કરાવો. હે સદગુરુ પ્રવીણરામ પ્રભુ, કૃપા કરીને હવે આવો. હું તમે આપેલા નામનું રટણ કરું છું. તો હે સદગુરુ, આ 7 દ્વીપ 9 ખંડ પૃથ્વીની અંદર તમે મને મળવાનો પુરાવો આપી જાઓ. તમને જ અંતરથી ધારી લીધા પછી મેં તો દેવ દેવીઓની આશા પણ તોડી નાખી છે. તમને જ મારા સાક્ષાત પરમેશ્વર માની લીધા છે. તો હવે આવીને મારી સાથે જરીક તો વાત કરી જાઓ, જેથી મારા વિરહની લાજ હરદિન સવાઈ રહે. વેલા મોડું જાગું એવું કશું જ નહીં. બસ આંઠે પહોર સદા જાગતા તમારી સુરતામાં જ રહું છું, એવી મારી આશા છે. તો એ આશા પૂરી કરી જાઓ. હે સદગુરુ પ્રભુ, આપ તો બધી જ જગ્યાએ સાંભળો છો, તો મારો પુકાર જ્યાં પડ્યો હોય ત્યાંથી સાંભળીને આવો. કેમ કે કબીર સાહેબ પણ એમની વાણીમાં કહે જ છે ને કે ચીટી કી પાँव में पायल बजे वो भी अल्लाह सुनते हैं. હે પ્રભુ, જ્ઞાન ધ્યાન જપ તપમાં ગોઠું તમને ક્યારેય ન ભૂલું. તમારી સેવા એ જ સદા મારા ઓરમાં ધરી છે. એના સિવાય મને બીજી કશી જ ખબર નથી. ક્યાંય સુધી દાખલો કર્યો, સંસાર સમુદ્રમાંથી બહાર નીકળું, પણ એનો કિનારો જ નથી આવતો. હે સદગુરુ પ્રવીણરામ, દયા કરો. હે મારા ઈશ્વર, હવે મને મળીને આવીને મળો અને આ દાસલાલને જેમ દરિયામાં લૂણ સમાય તેમ આપમાં સમાવો. જય સદગુરુદેવ. મારા કોઈ લાજે નહીં સામર્થ વેરા લાજ દીન રે. મારા કોઈ લાજે નહીં સામર્થ યુગ યુગના સાધુ પ્રભુ મળવાનું. કરો વે પ્રભુ ભેટો પ્રવીણ રામ. મારા કોઈ લાજે નહીં સામર્થ 7 દીપ 9 ખંડ પૃથ્વીમાં આપે જા પુરાવો જરીક. દેવી દેવતાની આશા તોડી જરાક તો વાત કરી જાઓ. મારા કોઈ લાજે નહીં સામર્થ વેલા મોડું જાગું નહીં.
આઠે પોર આસામાં ત્યાં ત્યાં પડ્યો પુકાર. હવે મારી માલુમ સાંભળો સાહેબ, મારા કોઈ લાજે નહીં સામોટ. જ્ઞાન ધ્યાન જપો તપમાં ગોઠું, સમૃતને ના ભૂલું. સેવા સદા ધરી ઉરમાં, પૂર્વીના માલુમ નહીં કાંઈ, મારા કોઈ લાજે નહીં સામોર. કરતો ક્યાં સુધી દાખલો, સમુદ્રનો નહીં કિનારો. પ્રવીણ રામ દયા કરો હે ઈશ્વર, મળો દાસલાલ ને લુણ નીરની અંદર, મારા કોઈ લાજે નહીં સામોટ. રામ ભરોસે. તો હવેની વાણીમાં પણ મનને કહેશે કે હે મન, તું ગુરુ સાથે પ્રીત લગાવ. હજરા હજુર ગુરુજીના હુકમમાં હાજર રહો, જેથી જન્મ મરણ મટી જાય. આ ભવસાગર અતિ પ્યારા લાગે છે, પણ બહુ જ કઠિન કરાર છે, જેની આરપાર કંઈ જ ન પામી શકીએ. એટલે આ ભવસાગર વચ્ચે જીવવા છતાં મરેલા રહીને ગુરુ જ્ઞાનના ગુણલા હજારા લઈને ચડવા, જેથી ગુરુ જ્ઞાન ગાઈને સહેજે પાર થઈ જવાશે. સદગુરુ કહેશે કે અજ્ઞાન વન કર્મ તો કાષ્ઠને પલમાં જલાવી દે છે. જ્ઞાન અગ્નિ અહમ બ્રહ્માસ્મિ પડતા ભસ્મ થઈ જાય, એટલે અભિમાન આવતા માનવ દેહ ભસ્મ થઈ જાય. એટલે હે માનવ, એક આતમનો વિચાર કરે એ ભવસાગરનો કિનારો લાવી શકે. તો ગુરુ એવા આત્મ વિચાર આપે, જેથી જ્ઞાન અગ્નિ ભીતર પ્રગટાવીએ, એટલે સદગુરુએ આપેલ જ્ઞાનના અજવાળા થાય છે. હે માનવ, ધ્યાન દઈને કર્મ ભ્રમ દૂર કરો, જેથી આપોઆપ દીદાર દેખાશે. તો સદગુરુ પ્રવીણરામ મનને સમજાવવાનો ઉલ્લેખ કરીને માનવને સમજવાનું કહે છે. પરમાત્માના જ્ઞાનમાં હર દિન અધિક બળાઈ, એટલે નિત્ય અભ્યાસ કરીને જ્ઞાનમાં વધારો કરવો. જય સદગુરુદેવ. હે મન તું ગુરુ સાથે પ્રીત લગાવ રે, રોજ રાજુ રૂકમમાં જર, જન્મ મરણ મટી જાય રે. મન તું ગુરુ સાથે પ્રીત લગાવ રે, આ ભવસાગર અતિ પ્યારા, આર પાર ન પામી. જ્ઞાન ગુરુ ના ગુણ જાર લઈ ચોઢાવ, સેજે પાર થઈ જાય રે. મન તું ગુરુ સાથે પ્રીત લગાવ રે, અજ્ઞાન વન કર્મ કાષ્ટ તરુને, પલમાં દિયે રે જલાવી. જ્ઞાન યજ્ઞી અહમ બ્રહ્માસ્મિ, પડતા ભસ્મ થઈ જાય રે. મન તું ગુરુ સાથે પ્રીત લગાવ રે, આત્મવિચાર આપે ગુરુ એવા, એવા જ્ઞાન યજ્ઞ પ્રગટાવી. કરમ ભ્રમ દૂર કર ત્યાન દઈ, આપો આપો દેખાય રે. મન તું ગુરુ સાથે પ્રીત લગાવ રે, ગુરુ પ્રવીણ રામ કહે સમજ મન મારા, હર દિન અધિક બળાય રે. મન તું ગુરુ સાથે પ્રીત લગાવ રે, મન તું ગુરુ સાથે પ્રીત લગાવ રે. રામ ભરોસે. તો સદગુરુ કહે છે કે દ્રષ્ટિથી આ સૃષ્ટિમાં જે દેખાય છે, એના વાદ વિવાદમાં આખું જગત આભાસ એટલે બ્રહ્મમાં ભાસે છે. જ્યાં દ્રષ્ટિ કરે ત્યાં સૃષ્ટિ જ દેખાય છે. એવો ખેલ ત્રિલોકી અને ઓહમ શક્તિનો છે, પરંતુ એમાં ચેતન પ્રકાશ કરે છે. એક જ ચેતનથી સારો પ્રકાશ છે. માનવ
જેટલી દ્રષ્ટિ પહોંચે એટલી સૃષ્ટિ આશ કરે છે. જેવી દ્રષ્ટિ હોય તેવી સૃષ્ટિનો તાસ કાઢી શકે. એટલે પરમાત્માના જ્ઞાનીઓની દ્રષ્ટિ તે સમદ્રષ્ટિ. એટલે સર્વ જગ્યાએ પ્રભુ એક જ દેખાય. અને સામાન્ય માનવીની દ્રષ્ટિ બેપણાની. એટલે અનેક જોવે પણ એકને ન જોઈ શકે. જ્યાં દ્રષ્ટિથી પર ત્યાં દ્રષ્ટિ ખાસ. એટલે પરમાત્મા આ સૃષ્ટિ પર છે ત્યાં સત્ય જ્ઞાનીની ગમથી ખાસ નજર કરી જોઈ લ્યો. પણ હા, એ માનવની બુદ્ધિ કે માનવના કોઈ પણ ઉપાયથી એ નહીં દેખાય. સત્ય જ્ઞાની સદગુરુની જરૂર તો પડશે જ. આ દેખાય છે તે સ્વપ્ન પદાર્થ એ સ્વપ્નમાં જ દેખાય છે. એટલે આ જગત સ્વપ્ન સમાન જ છે. પરંતુ જેમણે સત્ય જ્ઞાન હોય તે જ્ઞાન સત્તા કરી બોલે. મનોદ્રષ્ટિ તે મનની દ્રષ્ટિ છે. એટલે એમાં સંકલ્પ વિકલ્પ થાય છે. એમાં ત્રિગુણના ત્રાસ હોય છે. તો જેની દ્રષ્ટિથી આ સૃષ્ટિ બની એ તો કોઈક સંતજન જાણે છે. જેમ સૃષ્ટિ દ્રષ્ટિ પાસ એટલે એક જ દ્રષ્ટિ કે સમદ્રષ્ટિ તે કોઈએ જિજ્ઞાસુ સંત લખે છે. જેમ સૃષ્ટિનો લય થયો તેમ જ સૃષ્ટિનો નાશ થશે. એમ અમારા સદગુરુ પ્રવીણરામ સર્વદ્રષ્ટા એક ચેતન બ્રહ્મ અવિનાશને અનુભવથી લખે છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. હે દ્રષ્ટિ સૃષ્ટિવાદમાં પાસે જગત પાસ દ્રષ્ટિ સૃષ્ટિવાદમાં જ્યાં દ્રષ્ટિ ત્યાં સૃષ્ટિ ચેતન કરે પ્રકાશ જેટલી દ્રષ્ટિ હોય રે એટલી સૃષ્ટિની આસ દ્રષ્ટિ સૃષ્ટિવાદમાં જેવી દ્રષ્ટિ હોય તેવી સૃષ્ટિનો તાસ જ્યાં દ્રષ્ટિથી પર ત્યારે દ્રષ્ટિ ખાસ એ દ્રષ્ટિ સૃષ્ટિવાદમાં સ્વપ્ન પદાર્થ સ્વપ્નમાં જ્ઞાન સતા કરી બોલ મનોદ્રષ્ટિમય કલ્પના તેવા ત્રિગુણ રાસ દ્રષ્ટિ સૃષ્ટિવાદમાં દ્રષ્ટિમાં સૃષ્ટિ બની સૃષ્ટિ દ્રષ્ટિ પાસ સમદ્રષ્ટિ સમસૃષ્ટિ તે સંત લખે જિજ્ઞાસુ દ્રષ્ટિ સૃષ્ટિવાદમાં લય દ્રષ્ટિની હોતા જ લય સૃષ્ટિનો નાશ પ્રવીણ રામયો દ્રષ્ટા ચેતન બ્રહ્મયો વિનાશ દ્રષ્ટિ સૃષ્ટિવાદમાં દ્રષ્ટિ સૃષ્ટિવાદમાં રામ ભરોસે.